વાસ્તુ ગુરુ ડોક્ટર સંતોષજી કે જેમને હિન્દુ એસ્ટ્રોલોજી ઓફ લંડન યુનિવર્સિટીમાં એસ્ટ્રોલોજી વાસ્તુ પૂર્ણ કરી તંત્ર વાસ્તુની રચના કરી 2014માં વાસ્તુ સાયન્સમાં પીએચડીની પદવી મેળવી ડોક્ટર સંતોષજીએ 2 વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં વાસ્તુમાં અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા અને પોતે વાસ્તુશાસ્ત્ર, વાસ્તુ વિજ્ઞાન, મુદ્રા તંત્ર, મેજિક ઓફ ક્રિસ્ટલ હીલિંગ, ઓરા, ત્રાટક અને ટેરોપેથી જેવી પુસ્તકો પણ લખીને સર્ટિફિકેટ્સ અને સન્માનિત એવોર્ડ્સ પણ મેળવ્યા પછી સફળતાપૂર્વક વાસ્તુ કરીને શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે આપણે આમંત્રિત કરી દીધા સ્ટુડિયોમાં વાસ્તુ ગુરુ શ્રી સંતોષજીને આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. વાસ્તુ ગુરુ, ફરીથી આજે એકવાર જે નવરાત્રિની એક જબરદસ્ત સિઝન અને માહોલ બન્યો છે ત્યારે આપણે ફરીથી ગત એપિસોડમાં તો વાત કરી હતી કે વાસ્તુની દ્રષ્ટિએ જે એક ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે બની રહે, દેવીને કેવી રીતે પ્રસન્ન કરી શકાય, એના પૂજાના નિયમો, એને દેવીને અર્પણ કરવાની જે બાબતો હતી અને ઘરમાં એક પ્રસન્નતા અને એક માહોલ આનંદમય બને એની માટે વાસ્તુની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરી હતી. ત્યારે એમાં કેટલાક સવાલો રહી ગયા હતા, એની આજે વાત કરીશું. તો મુખ્ય જે બાબતો છે કે જે દેવીને પ્રસન્ન કરવાની બાબત છે અથવા તો પૂજા અનુષ્ઠાનમાં બેઠા પછી જે મંત્રોચ્ચાર કયા કરવા, એક એની વાત છે. બીજું કે વાસ્તુના એવા કયા યંત્રો સ્થાપિત કરવાથી એક શુભ ફળ આપણે મેળવી શકીએ. નવરાત્રિના આ પર્વમાં મંત્ર શક્તિનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું કહેવાય છે કે મંત્ર આધીન દેવ છે. એટલે આપણે જેટલા મંત્ર કરીએ છીએ એનું જે રિઝલ્ટ આપણને જે દેવ આપે છે એની પાછળનું રીઝન્સ એ છે કે આપણે જે મંત્ર કરીએ છીએ એમાંથી અમુક ટકા એ દેવને એની ઉર્જા મળે છે. બિલકુલ. અને એ ઉર્જા એ મળે છે એના થકી આપણા એક કામ થાય છે. એટલે મંત્ર આધીન દેવની એક વાત છે. તો નવરાત્રિમાં ઇમ્પોર્ટન્ટ છે દુર્ગાનું. તો દુર્ગા જે છે એમના માટે એક જે મંત્ર કહેલો છે એ નર્વાણ મંત્રની વાત છે. બરાબર. તો નર્વાણ મંત્ર જે છે એ દરેક સાધક જે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાની ઈચ્છા ધરાવે છે એમને આ નર્વાણ મંત્રની ઉપાસના કરવી જોઈએ અથવા તો એનું એક અનુષ્ઠાન કરવું જોઈએ. તો આ નર્વાણ મંત્ર ગયો છે એ હું આપને કહું છું. આ નર્વાણ મંત્ર આપે કરવાનો છે. સિમ્પલ મંત્ર છે. એમાં 3 બીજ મંત્ર છે આગળ. એ મંત્ર છે ઓમ એંગ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચય. આ સિમ્પલ મંત્ર છે. હવે આ મંત્રમાં જે આગળ 3 બીજ આપેલા છે, બરાબર. એંગ જે છે એ સરસ્વતી બીજ છે, જે આપણને વાણી, આપણી વાણી થકી પ્રભુત્વ બિલકુલ બિલકુલ આપણને આપે છે અને વેપારમાં વૃદ્ધિ. બરાબર. કારણ કે વાણી જે છે એ વેપારને પણ કનેક્શનમાં છે. એ જ રીતે એંગ બીજ જે છે એ પશ્ચિમ દિશાને પણ રિપ્રેઝેન્ટ કરે છે. કારણ કે એવું કહેવાય છે કે જ્યારે કોઈ બાળકને ભણવું છે તો એના માટેની ડિરેક્શન છે વેસ્ટ સાઉથ વેસ્ટ. જો ત્યાં એમનો બેડરૂમ હશે તો એમની જે કહેવાય ને કે અભ્યાસની અંદર ખૂબ સારા રિઝલ્ટ્સ મળશે. તો એંગ બીજ જે છે એ સરસ્વતીનો બીજ છે. હવે એંગ રીમ, બરાબર. તો રીમ જે છે એ માયા બીજ છે. રીમ બીજની અંદરથી જ બધી જ વસ્તુની ઉત્પત્તિ થયેલી છે. એટલા માટે રીમ જે છે એ માયા બીજ છે. માયા એટલે શું કે આપણે જે ભૌતિક વસ્તુઓની જે પ્રાપ્તિ કરવી છે, બરાબર, એ બધી જ વસ્તુઓ આ બીજ થકી આપણને મળે છે. અને ત્રીજો બીજ છે એ ક્લીમ બીજ છે. તો ક્લીમ જે છે એ કાલીનો બીજ છે. કાલી જે છે આપણને પ્રોટેક્શન બી આપે છે અને સાથે સાથે આકર્ષણ બી આપે છે. તો આ એક મંત્રની અંદર આપણને આટલી બધી વસ્તુ મળે છે. બિઝનેસ પણ મળે છે, એજ્યુકેશન પણ મળે છે, પ્રોટેક્શન પણ મળે છે, બરાબર, અને સાથે સાથે આકર્ષણ પણ મળે છે. તો આ જે નર્વાણ દુર્ગાનો જે મંત્ર છે એ મંત્રની જે કહેવાય ને કે 1250
બરાબર, માળા કરવી જોઈએ. જે સાધકો આખું અનુષ્ઠાન જેમ કે 1.25 લાખનું અનુષ્ઠાન કરવા ઈચ્છતા હોય એમને એ ડિવાઈડ કરી લેવું જોઈએ કે 9 દિવસની અંદર 1.25 લાખ જપ કરવાના અને ત્યારબાદ દશાંશ હોમ કરી દેવાનો. હવે આની અંદર આપણે યંત્રની સ્થાપન કઈ કરવી? વાસ્તુની અંદર એવા યંત્રો જે છે કે જે આપણને સફળતા અપાવે છે. આ નવરાત્રિની અંદર ત્રિશક્તિ યંત્રની વાત કરેલી છે. તો ત્રિશક્તિ યંત્રમાં 3 યંત્રનું એક કોમ્બિનેશન છે. એ 3 યંત્ર ક્યાં છે? બરાબર, તો એમાં એક યંત્ર જે છે એ કુબેર યંત્ર છે, પછી મધ્યમાં જે છે એ શ્રી યંત્ર છે અને ત્રીજું જે છે એ કનકધારા યંત્ર છે. તો આ 3 યંત્રની જ્યારે સ્થાપન કરવામાં આવે તો આપણી લાઈફની અંદર જે આર્થિક પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોનું નિવારણ આ યંત્ર આપે છે. હવે જે સાધક આ 3 યંત્રમાં નથી સ્થાપન કરી શકતો તો અત્યારે સિમ્પલ શ્રી યંત્ર જે છે એ દરેક જગ્યાએ અવેલેબલ છે. તો શ્રી યંત્રની સ્થાપના કરવી ખૂબ જ જરૂરી છે. એ સ્ફટિકના શ્રી યંત્ર હોઈ શકે, સિલ્વરના હોઈ શકે, આર્થિક ખૂબ જ સંપન્ન હોય તો એ સોનાના પણ હોઈ શકે અને કોપરના કોઈ પણ ધાતુનું આપણે શ્રી યંત્ર લઈ અને એનું સ્થાપન આપણા મંદિરમાં કરી અને પછી સ્ફટિકની માળાથી અથવા તો રુદ્રાક્ષની માળાથી આપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જપથી આપણા જીવનમાં દરેક જગ્યાએ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. તો દરેક સાધકે આ અનુષ્ઠાન કરવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ સંતોષજી, તમે ખૂબ સુંદર વાત કરી કે આર્થિક સદ્ધરતા અને એક સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એની માટેની આ એક ખૂબ જ બહુ પવિત્ર એક આ પર્વ છે. ત્યારે મોટા ભાગના લોકો જે લોકો આસ્થા શ્રદ્ધા વિશ્વાસ રાખે છે અને ખૂબ જ ભક્તિભાવથી આ માતાજીના 9 દિવસમાં રંગાઈ જતા હોય છે, ત્યારે એ લોકોને આ પૂજા અર્ચના દરમિયાન જો કોઈ ધનવાન બનવાના, જેમ તમે વેપાર ધંધામાં હોય, નોકરીમાં હોય કે અન્ય કોઈ બાબતોમાં સદ્ધરતા બની અને ધનવાન જે બનવાના ઉપાયો છે એમાં કોઈ જે દેવીને અર્પણ કરવાની બાબત હોય કે એની પૂજા અર્ચનાનું કોઈ માધ્યમ બનાવવાની વાત હોય તો એવી કઈ પૂજા અથવા તો પૂજા અર્ચના કરવાથી ધનવાન બનવાના જે યોગ બને છે અથવા તો પ્રયોગ જે છે એની વાત કરીએ. અશોકભાઈ, દરેક વ્યક્તિ આજે લાઈફની અંદર એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેમની ઉપર કોઈ દેવું નહીં હોય. બિલકુલ, કોઈને કોઈ જગ્યાએ લોન લીધેલી જ છે અને એ લોનની પાછળ ઉતારવા માટે એ ઘણા બધા પ્રયત્નો પણ કરે છે. તો આર્થિક સદ્ધરતા માટે જ્યારે નવરાત્રિના પર્વમાં આપણને એક મોકો મળેલો છે કે એ સાધના કરવાનો અને એ માતાજીના આશીર્વાદ લેવાનો, ત્યારે એવું તો શું કરવું જોઈએ કે જેથી આપણને ખૂબ સારા એવા પરિણામ પ્રાપ્ત થાય? તો એમાં આપણે એક વસ્તુ એવી કરવી જોઈએ કે આ 9 દિવસ સુધી, બરાબર, જેને આપણે સંકટ મોચન કહીએ છીએ. હવે સંકટ હરણ એ 2 વ્યક્તિ છે. એક ગણેશજી બી છે જે સંકટનો નાશ કરે છે, બરાબર, અને એક છે હનુમાનજી જે પણ સંકટનો નાશ કરે છે. તો આપણે એ 2 પ્રયોગ આપણે અહીંયા એમને બતાવીશું. દર્શક મિત્રો, 9 દિવસ સુધી એક પાનનું બીડું લેવાનું છે, બરાબર, જે કપૂરી પાન આપણે કહીએ છીએ. કપૂરી પાનમાં આપણે થોડી મિશ્રી મિશ્રી મૂકી અને એની બીડું બનાવી અને હનુમાનજીના મંદિરમાં એ દરરોજ અર્પણ કરવાનું છે આ 9 દિવસ, જેને લીધે આપણે આર્થિક સંપન્નતા પ્રાપ્ત થાય છે. બિલકુલ. હવે સાથે સાથે જ્યારે હનુમાનજીની વાત છે તો ગણેશજીની પણ વાત લઈએ, કારણ કે દરેક કામની અંદર આપણે પ્રથમ પૂજ્ય દેવ ગણેશને કહેલા છે, બરાબર. તો એ ગણેશજી પણ એટલા જ સંકટ નાશનમાંથી આપણને મુક્ત કરે છે. તો અહીંયા ઘરની અંદર અથવા તો બજારમાં તલના લાડુ મળે છે, બરાબર. તો તલના લાડુ જે છે એ આપણે ગણેશજીને અર્પણ કરવાના છે. કેટલા લાડુ અર્પણ કરવા? 9 લાડુ, બરાબર. એ 9 લાડુ ગણેશજીને અર્પણ કરી અને સંકટ નાશનમ સ્તોત્ર, જે ગણેશજીનું એક સ્તોત્ર છે, એ સ્તોત્રને આપણે ગણેશજીની સમક્ષ
વાંચવાનું છે અથવા તો સાંભળવાનું છે. આ રીતના આપણે 9 દિવસ સુધી કરવું છે. હવે એ જે 9 લાડુ આજે ધરાવેલા છે તો બીજે દિવસે એ 9 લાડુને આપણે બ્રાહ્મણને દાન આપવાના છે. બિલકુલ. જો આવું કરીશું તો જે લોકોને કર્જ થયેલું છે, બરાબર, કર્જમાંથી મુક્તિ મેળવવી છે, ઘણી બધી મહેનત કરવા છતાં એમાંથી એ નીકળી નથી શકતા, તો આ નવરાત્રિ દરમિયાન આ એક ખૂબ જ અસરદારક પ્રયોગ છે કે જે કરવા માત્રથી આપણને ખૂબ સારા રિઝલ્ટ મળે છે. તો એક આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. ત્યારબાદ માતાજીને, બરાબર, લાલ કલરનું વસ્ત્ર, કોઈ પણ લાલ કલરની ચૂંદડી લઈ લો, લાલ કલરનું વસ્ત્ર માતાજીના યંત્ર ઉપર અથવા તો માતાજીને અર્પણ કરવાથી પણ ખૂબ સારા રિઝલ્ટ આપણને અહીંયા મળે છે. એના પછીનો એક ઉપાય એવો છે અશોકભાઈ કે માતાજી જે છે એને અતિ પ્રિય છે જે કુંવારિકા છોકરીઓ છે. બિલકુલ બિલકુલ. જેને બાલા કહેવાય છે. તો આપણા શાસ્ત્રમાં જે 10 મહાવિદ્યા છે એમાં એક છે બાલા ત્રિપુર સુંદરી, બરાબર, જે સાક્ષાત આપણું જે બહુચરાજી જે છે એ બાલાનું સ્વરૂપ છે. તો બાલા એટલે કે જે નાની કુંવારિકા છોકરીઓ છે એ છોકરીઓને લાલ કલરના પર્સની અંદર અમુક દક્ષિણા, પછી અમુક એમને જેમ કે બાળક છે તો એમને ચોકલેટ ગમતી હોય તો એ ચોકલેટ છે, થોડી મિશ્રી છે, રેવડી છે, એ બધી જ વસ્તુ એ પર્સની અંદર મૂકી જો એમને અર્પણ કરવામાં આવે તો પણ માતાજી પ્રસન્ન થાય છે અને આપણને ખૂબ સારા એવા રિઝલ્ટ્સ મળે છે. બિલકુલ. ત્યારબાદ એક પ્રયોગ એવો છે કે જે લક્ષ્મી પ્રાપ્તિ માટે આપણે કરવાની ખૂબ જ જરૂર પડે છે, જેમ કે જમણો શંખ, જેને દક્ષિણાવર્તી શંખ કહે છે. આ દિવસોમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરી માતાજીની સામે, બરાબર, અને શ્રીમ મંત્રથી ચોખ્ખા જે છે એને હળદરથી આપણે જે કહેવાય ને કે કલર કરી દેવાના છે. બિલકુલ. અને શ્રીમ મંત્રથી એ ચોખા એ દક્ષિણાવર્તી શંખની અંદર ભરવાના છે. ધીરે ધીરે એક એક ચોખ્ખો એક એક મંત્ર બોલતો જવાનો છે અને એ ભરતું જવાનું છે. અને એ 9 દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે. તમે સમજો કે રોજની 1 માળા, 3 માળા, 5 માળા એ રીતનું એક ક્રમ ગોઠવી અને એ ચોખા એમાં ભરવાના છે. અને 9 દિવસ પતી જાય પછી એ જે શંખ છે એને પીળા વસ્ત્રની અંદર બાંધી અને આપની તિજોરીમાં એમને મૂકવાનું છે. બિલકુલ. જો આ કરવામાં આવશે તો અચૂકથી લક્ષ્મી પ્રાપ્તિ થશે, કારણ કે દક્ષિણાવર્તી શંખ જે છે એ લક્ષ્મી પ્રાપ્તિ માટે, આમ તો એવું કહેવાય છે કે દરિયામાંથી જેટલી પણ વસ્તુ નીકળે છે, બરાબર, જે મોતી શંખ છે, દક્ષિણાવર્તી શંખ છે, પરવાળું છે, મોતી છે, કોડી છે, ગોમતી ચક્ર છે, બરાબર, ઇન્દ્રજાળ છે, આ બધી જ વસ્તુઓ જે દરિયામાંથી નીકળે છે એ દરેક વસ્તુ જે છે એ લક્ષ્મી પ્રાપ્તિમાં વપરાય છે. તો લક્ષ્મી પ્રાપ્તિ માટે આ દરેક વસ્તુનો ઉપયોગ કરી શકીએ. બિલકુલ બિલકુલ. ત્યારબાદ જ્યારે પણ આપણે સૂર્યાસ્ત પછી માતાજીને દીવો કરીએ છીએ તો દીવો કરતી વખતે એમાં 4 લવિંગ, બરાબર, એ 4 લવિંગ મૂકી દેવાના છે, જેને લીધે જે કંઈ પણ શત્રુઓ જે છે તો શત્રુઓમાંથી આપણને એક મુક્તિ મળે છે. તો આ નાના નાના ઉપાય જે છે એ કરવાથી આપણને અચૂકથી આર્થિક લાભ થાય છે. અને જે કંઈ પણ આપણા પ્રશ્નો છે, જે આર્થિક બાબતને લઈને કંઈ ને કંઈ રીતે આપણે અટકેલા છીએ, તો આ નવરાત્રિમાં આ મંત્ર અનુષ્ઠાન કરવાથી આપણને રિઝલ્ટ્સ મળે છે, જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સંતોષજી, તમે ખૂબ સુંદર વાત કરી. જેમ તમે વાત કરી કે ગણેશજી અને હનુમાનજીની પણ તમે વાત કરી માતાજીના આ પર્વમાં, તો ગણેશજીના લાડુ તમે ચડાવવાની વાત કરી સારા, અને જે અલગ અલગ જે એક સકારાત્મકતા બની રહે અને એની માટેનું તમે વાત કરી. પરંતુ એની સાથે જે 5 વસ્તુઓની વાત છે કે નવરાત્રિમાં એવી ઘરમાં 5 કઈ વસ્તુઓ લાવવાથી ઘરની આખી ઉર્જા એ સકારાત્મક બની જાય એની વાત કરીએ. દર્શક મિત્રો, દરેક વ્યક્તિ જીવનમાં
એટલા બધા પ્રયત્નો કરતા હોય છે, છતાં એમને જે રિઝલ્ટ જોઈએ છે એ નથી મળતું. ત્યારે નવરાત્રિની અંદર માતાજીને અતિ પ્રિય એવી 5 વસ્તુઓ છે. જો એ દિવસોમાં આપણે ઘરમાં લઈને આવીશું તો આપણને આર્થિક સંપન્નતાની સાથે સાથે એક પ્રકારનું પ્રોટેક્શન પણ પ્રાપ્ત થશે. હવે માતાજી જે છે એમને અતિ પ્રિય વસ્તુ છે ઝાડુ. હવે તમને એવું લાગશે કે ભાઈ જે સાવરણી ઝાડુ એ માતાજીને અતિ પ્રિય કેમ છે? કારણ કે ઝાડુ જે છે એ શું કરે છે? કોઈ પણ વસ્તુની સફાઈ કરે છે, બરાબર, સાફ કરે છે. અને જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં જ લક્ષ્મીનો વાસ થાય એ શાસ્ત્ર કહે છે. એટલા માટે એવું પણ કહેલું છે કે વાસ્તુની અંદર ઝાડુ જે છે એ ઘરની અંદર દેખાવું નહીં જોઈએ, એ રીતના મૂકવું જોઈએ. શક્ય હોય તો એને નોર્થ વેસ્ટ ડિરેક્શનમાં એને મૂકી દેવું જોઈએ, પણ એ આપણી નજર સમક્ષ ના આવે. બિલકુલ, બરાબર. ઘણી વખત આપણે શું કરીએ છીએ, ઝાડુને મેં ઘણી જગ્યાએ જોયું પાટું મારે છે. હા, બરાબર. તો ક્યારેય પણ આ વસ્તુ નહીં કરવી જોઈએ, અધરવાઇઝ લક્ષ્મીજી જે છે એ રૂઠી જશે, કારણ કે એ અતિ પ્રિય વસ્તુ ઝાડુ છે. રાઈટ. તો નવરાત્રિના દિવસોમાં આપણે ઘરની સફાઈ કરીશું, સાથે સાથે એક નવું ઝાડુ, બરાબર, એક સાવરણી, બરાબર, એને ઘરમાં નવી લઈ અને એક મૂકીશું. બરાબર. હવે બીજી વસ્તુ જે છે જે માતાજીને અતિ પ્રિય જે છે એ છે મોરપંખ. મોરપંખ, હા, બરાબર. તો મોરપંખ જે છે એ સંમોહનનું પ્રતીક છે, બરાબર. કૃષ્ણ ભગવાનના જે મુંગટમાં જે છે એ પણ શું છે કે સંમોહનનું પ્રતીક છે. અને એ એક જ પીછું એવું છે જેમાં 7 કલરને આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે કહે છે કે આપણા શરીરમાં રહેલા 7 ચક્ર જે છે એ પણ અહીંયા બેલેન્સ થવાની એક વાત છે. અને ધંધામાં આકર્ષણની પણ એક વાત છે, બરાબર. તો એક થઈ ગયું મયુરપંખ. એના પછી માતાજીને અતિ પ્રિય જે છે એ છે કમળ. કમળ, હા. કમળનું જે ફૂલ છે એ ફૂલ માતાજીને અતિ પ્રિય છે, જેને લઈને મેં પહેલાં જ કીધેલું કે આપણે જે વસ્તુ જેને ગમતી હોય એને અર્પણ કરીએ તો પ્રસન્નતા આવે છે. તો જે ફૂલ જે છે એ આપણે લઈ અને માતાજીને અર્પણ કરવું જોઈએ, બરાબર. ત્યાર પછી છે તુલસીનો છોડ. નવરાત્રિના દિવસોમાં જે લોકોની ઘરે તુલસી નથી એમને તુલસીનો છોડ લઈ અને એ છોડમાં દરરોજ દીવો કરવાનો છે. સંધ્યા પછી રોજ દીવો કરવાનો છે. એ તુલસીના છોડને આપણે લાલ કલરની એક ચૂંદડી જે છે એ ચૂંદડીને પણ ત્યાં ઓઢાડી દેવાની વાત છે. તો આ લાલ કલરની ચૂંદડી ઓઢાડી અને ત્યાં દીવો કરવાથી આપણને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. અને 5મી વસ્તુ જે છે એ છે ચાંદીનો સિક્કો અથવા તો સોનાનો સિક્કો. ઓકે. કોઈ પણ સિક્કો આપણે નવરાત્રિના આ દિવસોમાં એક સિક્કાની ખરીદી કરી અને એનું 9 દિવસ પૂજન કરી અને પછી જો એને તિજોરીમાં મૂકવામાં આવે તો આપણને રિઝલ્ટ મળે છે. બિલકુલ. હવે અહીંયા વાત છે એ સિક્કા ઉપર કેવા મંત્ર કરવા, તો શ્રી સૂક્ત જે છે એમનો પાઠ આપણે રોજ એક નિયમ બનાવીને એ 3 પાઠ કે 5 પાઠ કે 7 પાઠ કે 11 પાઠ જો એની ઉપર કરીએ તો એ સિક્કાને એક ઉર્જામય થાય છે, બરાબર. લક્ષ્મીજીનું બ્લેસિંગ્સ એને મળે છે અને એ પછી આપણે તિજોરીમાં મૂકીએ તો આપણી તિજોરી ક્યારેય ખાલી નથી થતી. બિલકુલ. તો આ 5 વસ્તુ જે છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરી આ નવરાત્રિમાં પૂજન કરી અને આપણે આપણા ઘરની અંદર એને સ્થાપન કરવાનું છે. બિલકુલ. વાસ્તુગુરુ, એ પછી એક ખૂબ જ મહત્ત્વની બાબત છે શ્રાવણ મહિનામાં શિવજીની જે પૂજા અર્ચના દરમિયાન લોકોએ કરી છે કે જે લોકોએ રુદ્રાક્ષ ધારણ કર્યા. તો આ નવરાત્રિમાં જે લોકોને માતાજીના પર્વમાં એક સારા સંકલ્પ સાથે જે સિદ્ધિ મેળવવાની બાબત છે અથવા તો સિદ્ધ થાય એવા રુદ્રાક્ષની વાત કરીએ, જો ધારણ કરવાનું હોય તો એ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ વાસ્તુની દ્રષ્ટિએ? રુદ્રાક્ષ સંહિતાની અંદર અને બીજું કે રુદ્રાક્ષ પાવરની જ્યારે વાત કરીએ છીએ ત્યારે
નવદુર્ગા કે નવ શક્તિઓનું જે પર્વ છે એ નવદુર્ગા તરીકે એક રુદ્રાક્ષ જે છે એને માનવામાં આવે છે, એ છે નવમુખી રુદ્રાક્ષ. નવમુખી રુદ્રાક્ષ જે છે એ નવદુર્ગાનું સ્વરૂપ છે. સાથે સાથે એ નવદા ભક્તિ પણ કરાવે છે. નવે નવ ગ્રહોનો જો કોઈ પણ દોષ હોય તો એમાંથી પણ મુક્તિ અપાવે છે, બરાબર. અને એ રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી આપણા શરીરની દરેક શક્તિઓ જે છે એ જાગૃત થાય છે, બરાબર. એવું કહેવાય છે કે નવમુખી રુદ્રાક્ષ જે છે એની પાવર જે છે, બરાબર, એ નારી તત્વ પાવર છે, બરાબર, સ્ત્રી તત્વ છે. તો આ ઉર્જાનો જે પર્વ જે છે એ દુર્ગાનો છે, સ્ત્રી તત્વનો છે. તો આ દિવસોમાં નવમુખી રુદ્રાક્ષને જો સિદ્ધ કરવામાં આવે અને કોઈ પણ સ્ત્રી એને ધારણ કરે તો એમના માટે તો ખૂબ જ જે કહેવાય ને કે વરદાન સ્વરૂપ છે. પણ જે પુરુષને વારે વારે તકલીફો થતી હોય, આર્થિક સમસ્યાઓ થતી હોય, જન્માક્ષર મુજબ કોઈ રસ્તાઓ ના મળતા હોય, વાસ્તુની દ્રષ્ટિએ એવા કોઈ રિઝલ્ટ્સ ના મળતા હોય, ત્યારે આ નવરાત્રિના પર્વની અંદર નવમુખી રુદ્રાક્ષને જો સિદ્ધ કરી અને ધારણ કરવામાં આવે તો ખૂબ જ સકારાત્મક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. વાસ્તુગુરુ, બિલકુલ તમે જે એક માહોલ હોય નવરાત્રિનો, એમાં બે દર્શક મિત્રો 2 એપિસોડથી આપણે બહુ જબરદસ્ત વાસ્તુની દ્રષ્ટિએ જે પૂજા અર્ચનાની બાબત છે, દેવીને પ્રસન્ન કરવાની, એને એક અર્પણ કરવાની જે બાબત છે, એમાં લગભગ બધી બાબતો વિધિવત રીતે અને એક વિશ્વાસ, એક આત્માના સંતોષ થાય એ પ્રમાણેની તમે ખૂબ સારી રીતે એક રજૂઆત કરી છે અને માર્ગદર્શન આપ્યા. પરંતુ એ ઉપરાંત કોઈ આપની દ્રષ્ટિએ જે કાર્યક્રમમાં થોડો સમય છે તો હું આપનો માગીશ કે કોઈ વિશેષ એવો કોઈ ઉપાય કે જે રહી જતો હોય અથવા તો જરૂરી હોય, મહત્ત્વનો હોય, તો આ 9 દિવસમાં જે કરવાની બાબત છે એની વાત કરીએ. વિશેષ ઉપાયમાં એવું છે કે કાળી કોડી મળે છે, જેને બ્રાઉન કોડી કહીએ છીએ, વાહ, બરાબર. જે લોકોને વારંવાર નજર લાગી જાય છે, બરાબર, એ લોકોએ કાળી કોડી લઈ માતાજીને અર્પણ કરી 9 દિવસ સુધી જે આપણે દુર્ગાનો મંત્ર બતાવેલો છે એ મંત્ર એની ઉપર કરી અને લાલ દોરામાં જો એને ધારણ કરવામાં આવે તો એક તો નજર દોષમાંથી મુક્તિ થાય છે. જે લોકોના ઘરની એન્ટ્રી સાઉથ વેસ્ટ છે, નૈઋત્ય દિશા, બરાબર, એવા લોકોએ, નૈઋત્ય છે પછી દક્ષિણ છે, તો એવા લોકોએ 21 નંગ કાળી કોડીને ગ્રીન કલરના કપડામાં બાંધી માતાજીને અર્પણ કરી અને પછી એ કોડીને સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં કાં તો છુપાવી દેવાની છે, કાં તો ત્યાં લટકાડી દેવાની છે, સાઉથ વેસ્ટ અને સાઉથ ડિરેક્શન. આમ કરવાથી વાસ્તુની દ્રષ્ટિએ જે કંઈ પણ નકારાત્મક ઉર્જા જે ઘરની અંદર આવે છે એ ત્યાં રોકાઈ જાય છે. હવે એક વિશેષ વાત એવી છે કે નવરાત્રિમાં જે સ્ત્રી તત્વ જે છે એમની ઉર્જા વધારે હોય છે. તો ઘરની કોઈ પણ સ્ત્રી છે, જે બેન હોઈ શકે, માતા, પત્ની, દરેક સ્ત્રી સ્વરૂપ આ 9 દિવસની અંદર કોઈ પણ સ્ત્રીને હર્ટ ના થાય, બરાબર, મન વચન કર્મથી કોઈ તકલીફ ના થાય એવા શબ્દ નથી બોલવાના, એમનું દિલ દુખાય એવી કોઈ વાત નથી કરવાની. શક્ય હોય ત્યાં સુધી આપણે એ શક્તિને, ઘરની જે શક્તિ છે, બરાબર, એ શક્તિનું સન્માન કરવાનું છે. અને આ 9 દિવસમાં જો આપણે ઘરથી બહાર નીકળતા પહેલાં એમના હાથે આપણે જો મસ્તક ઉપર એક કુમકુમનો ચાંદલો કરાવીશું તો આ 9 દિવસ આપણા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થવાના છે. અને એ 9 દિવસ પછીના જે કંઈ પણ દિવસો છે એમાં પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ. બિલકુલ બિલકુલ. વાસ્તુગુરુ, આપનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ હું આભાર માનીશ કે જે 2 એપિસોડમાં જે વાસ્તુની દ્રષ્ટિએ જે નવરાત્રિમાં દેવી, જે માતાજીની પૂજા અર્ચનાથી આરાધના કરવાની બાબત હતી, એમાં સમગ્ર બાબતો આપે ચર્ચા કરી. એમાં વાસ્તુની દ્રષ્ટિએ બી અને જ્યોતિષની દ્રષ્ટિએ પણ આ બધી જ બાબતો જે એક તમારી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસને વધારે અને ઘરમાંથી નકારાત્મકતાને બહાર કાઢી સકારાત્મકતા આવે, સદ્ધરતા, આર્થિક સદ્ધરતા કેવી રીતે બને એની પ્રયોગ સાથે ખૂબ સુંદર વાત કરી છે. હું આપનો વિશેષ આભાર માનીશ. છતાં પણ દર્શક મિત્રો, જો આ એપિસોડ આપણે જોવાના રહી ગયા હોય તો અમે યુટ્યુબમાં પણ મૂકતા હોય છે,
તો ચોક્કસપણે નવરાત્રિ ઉપરાંત પણ જે આ 2 એપિસોડમાં જે એક માતાજીના પૂજા અર્પણ અને જે વિધિવત નિયમો સાથે જે કરવાની વાત થઈ છે એ ચોક્કસપણે આપણને શ્રેષ્ઠ ફાયદો કરશે. તો ચોક્કસ જોજો. દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે સંતોષજી વધુ આપણે નહીં ચર્ચા કરી શકીએ, પરંતુ દર્શક મિત્રો, આ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો હોય, આપના પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ મોકલી દેજો. આપણે એની પર વધુ ચર્ચા કરી અને માર્ગદર્શન લઈશું સંતોષજી પાસેથી. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.